હાલો તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે આપણે હવે જો કામ બામ કરી નવરા થઈ ગયા છે, તો અમારે મહેમાન આવી ગયા છે। જો આ એરિયામાં હિરલબેન આવ્યા છે, શાંતિબેન આવ્યા છે। તો આપણે હવે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો, તો મળી રસોઈ બનાવવા। ગાજર ને કોબી ને મરચાં લઈ લીધા, પહેલાં શાક સુધાર નાખીએ, પછી સંભારો સુધાર નાખીએ। વટાણા બટેકાનું શાક બનાવવાનું છે। તો જો હવે આપણે છે ને રોટલા માંડ્યા બનાવવા। તો જો હવે આપણી રસોઈ બનીને રેડી થઈ ગઈ છે। તો આ આપણે છે રોટલા, આ છે ગાજરનો શીરો, આમાં સંભારો, આમાં શાક ને સાઈસ। તો હાલો બધાય જમવું। તો જો હવે ગામમાં ખરીદી કરવા ગયા હતા અને ખરીદી કરીને આવ્યા તો થાકી ગયા। જો અમારે ની બસ શાક તો ઉતા છે, અહીંયા હિરલબેન રમે છે અને અમારે હવે છે ને બાજરો સાફ કરવાનો વારો આવી ગયો, તો બાજરો સાફ કરવા બેસી જાય ફટાફટ। આના વગર તો હાલશે જ નહીં, જો કે રોટલા તો જો હે। તો હવે હાંજ પડી ગઈ ને બધા બેસી ગયા જમવા। જો જમવામાં રોટલી છે, સંભારો છે, ખીર છે, વઘારિયા બનાવ્યા છે, બટેકાનું શાક છે। અહીંયા મારી હીરુબેન, તો આજે હવે આપણો બ્લોગ અહીંયા જ પૂરો કરી દેવાનો છે। તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો।